હવે આમ તો બધાને ખબર હશે 250-300 કિલોમીટર કાપીને આવ્યો છું ભાઈ, સમજ્યા? આમ 12 કલાક નોકરી કરીને આવ્યો છું ભાઈ. એટલે જો અને હું તો કહું ને તો આજ કદાચ આ તમારા બધાની વચ્ચે હું અહીં છે જે લાવવાવાળા છે ને, એક તો એક આ મોમાઈ છોરું અને મારા મિત્ર માયા આતાના દીકરા જયરાજભાઈ ભાઈ. નકર પહેલાં તો મારા જોડે આવ્યા એટલે બધા 2 તાલીઓથી એમને વધાઈ લેજો ભાઈ. કારણ કે મેં કીધું ભાઈ આટલા બધા લાંબો રન મારા માટે મુશ્કેલ છે, કારણ કે સવારે 7 વાગ્યા બાદ નોકરી જવાનું ભાઈ. પણ એમને કીધું કે બાપુ ભાવ લઈને અને જે કંઈ માયા આતાની ભાવના કહો કે આ જયરાજભાઈનો ભાવ અહીં ખેંચીને લાવ્યો છે ભાઈ. અને આવવાનું મુખ્ય હેતુ એ છે કે કોઈ ધૂણે ભુવા ભગત તો મારે એનો કોઈ વિરોધ નથી ભાઈ. જેને દેવ જે બોલાવે એ બોલતું હોય છે, પણ મારો ઇતિહાસ નોખો હે ભાઈ. સમજાય હે? તો અવાજ તો આવતો નથી. હા બસ એમ. અને આજે અહીં આવ્યો છું ને તો કંઈક માગવા આવ્યો છું. આપશો? શું આપશો? હા ના, ગમે એવું માંગી ના લેવાય ને ભાઈ. તમે આપી શકશો અને હું લઈ જઈ શકું એવું જ માગીશ. કારણ કે હું ગમે અહીંયા 500 કિલોમીટર જાઉં ને તો એ 50 પૈસા મારો વ્યવહાર નથી ભાઈ. સમજાય? આજે કદાચ 50-100 ગાડીઓ વાંહે દોડે ને 5 પૈસા કોઈના લેતા નથી ભાઈ. પણ આમ તો 18 વર્ષને હું જોડે લઈને જ હાલું છું. અને આ કેમ કહેવું પડે કે કાલ કોઈ એવું ના કે ભાઈ જ્ઞાતિના વાડા પાડે. આ સૌરાષ્ટ્ર કાઠિયાવાડની ધરતી ઉપર આવ્યો છું. બધી જ્ઞાતિના બેઠા છે, કાઠી દરબારો બેઠા, રાજપૂતો બેઠા, આયરો બેઠા, તમામ વરણ બેઠી છે. સંભળાય છે? પણ આ બધા પાસે હું કંઈક માગવા આવ્યો. શું આપશો કહો? ના અવાજ આવ્યો નહીં ભાઈ. બધું માગી જવું કંઈ. જે આ બધી વરણમાં ભાઈ દૂષણ ફેલાણું છે ને, એક આ વ્યસન ને એક ખોટી ફેશન, આ બે જ માગવા આવ્યો છું ભાઈ. સમજાય? અને બાકી જો કદાચ નડતર હોય ને દેવ દુઃખમાં હેરાન થતા હોય ને તો મારો ઠાકર ભાલ પંથકમાં બેઠો હોય. જો આહુડું કદાચ આંખમાં પડવા દે ને તો ભૂવાપણી બંધ કરી દઉં ભાઈ. પણ માણસ ધર્મ શીખવાડો હે ભાઈ. કારણ કે ધર્મ શું એ જો આ 38 વર્ષની ઉંમર જ અત્યારે ગમે ત્યાં જાઓ તો ગાડીઓની લાઈન થઈ જાય એટલે કેમ થાય ભાઈ? સમજાય હે? જગતને સાચું પીરસ્યું છે. અને હું તો બધાય આ વડીલોએ બેઠા છે, ભુવા ભક્તો બધાય. હું તો કહું જો દેવનું તમે બાનું ઉઠ્યું છે ને, કાલ લગીને તમે શું કર્યું એ મારે કહેવાનું નથી કોઈ. પણ કાલ હવાર દાડો ઉગે અને એવું નક્કી કરી લો કે 5 ઘરનું ભલું કરવું છે ને તો ધરતી ઉપર ભગવાને તમને માણા બનાવીને કંઈ ભૂલ ન કરી ભાઈ. એટલે કોઈ વરણના વાડા નહીં પાડતો ભાઈ હું. પણ આ જે હાલું ને એ મને જેને ધૂણું એનો પાવર છે ભાઈ. અને એ ધૂણું ને એને જે સોમનાથના શિખરે બેઠો ને એનો પાવર છે ભાઈ. સમજાય? અને આ ધરતી ઉપર જે કંઈ આયા ને કોઈ કૃષ્ણને જોયા છે, શિવને જોયા છે, પણ તમામે તમામ વરણ, કદાચ કાઠી દરબાર, રાજપૂત કે ગમે એ વરણ, પણ જે કંઈ કરીને જઈને એનો સાક્ષાત સૂરજનારાયણ દાદો બેઠો હે ભલામણ. સમજાય હે? અને આ જગત કોને યાદ કરે હે? કોકની માગીને બીડીયું પીવે એને? આ ધરતી ઉપર કંઈક કરીને જ્યાં ને એને જગત યાદ કરે છે. બાકી તો ઘણા અહીંયા આગળ કાકડા કૂતરાના મોતે મરી ગયા ભાઈ. સમજાય? અને મને તો ગર્વ છે હું રાજપૂત છું એટલે ભાઈ.
આજ કદાચ ભલે નાનપણમાં બધું ગુમાવી દીધું એ, પણ કદાચ જ્યાં મારા કદાચ મા બાપે છે ને એને ગર્વ થતું હોય છે કે અમે કોને જન્મ આલ્યો ભાઈ. કારણ કે 40 થી 45 હજાર લોકોને મેં દારૂ બંધ કરાયો છે ભાઈ. એટલા ઘર તો શાંતિથી જીવશે ને, હા કે ના? આમાંથી આપણે જોઈન્ટ થવાનું છે કે ખાટિયા હજુ મારવા હે? તો ના બોલ્યા કોઈ. અને ભલા માણા ક્યાં જન્મ્યા છે એ તો વિચાર કરો. આપણો બાપ કોણ હતો? ગમે એ વરણ હોય, કોણ હતો આપણો બાપ? કે ગામના સીમાડા ઉપર કદાચ ગાય ગવત્રી સાધુ સંત અને આ ધરતી ઉપર કાળી નજર નાખે ને તો આંખના નેતર વખોટી નાખે એ કુળમાં જન્માય છે આપણે ભલા માણા. ખાલી વાતો કરવાથી કંઈ વળે નહીં. વળે? સવારથી નવી શરૂઆત કરવી હે ને, કંઈક નવી પ્રવૃત્તિ કરો, કંઈક દૂષણ મૂકી દો. અને કંઈ ના મુકાય ને તો લોકોના પગ ખેંચવાનું બંધ કરજો. તોય મારો ઠાકર રાજી હે. કારણ કે મને જયરાજભાઈ કહેવાય, મેં કીધું ભાઈ હવે હું બહુ ધૂણતો નથી ક્યાંય બને ત્યાં લગી. હવે અહીંયા આવીને 250-300 કિલોમીટર હું કરી, એટલે કીધું પધારજો તો ખરા. પછી વળી આમને કીધું કંઈક કહેશો? મેં કીધું જો મારો ઠાકર બોલાવે એ બોલી, આમાં ધૂણવું એવું જરૂરી નથી. આ જે શબ્દો નીકળો ને એ મારી ઠાકરની જ સહી છે, સમજી લેજો. બાકી કોઈ માણા એવું કે અને ભર બજારે બોલું છું. કારણ કે આજ લગીનમાં મેં મારા બોલેલા બોલ કોઈ દી પાછા લીધા નથી ભાઈ. કોઈ એવું કહી દે અને ધર્મ લઈને હાલું છું ભાઈ. કાલ જગત એવું ના કે આ તો હારી ગાડીઓમાં ફરવા હાટું આ બધું. આજે ટિફિન લઈને નોકરી જઉં છું ભાઈ, મહેનત મજૂરીનું કહું છું. સમજાય? એવું જરૂરી નથી આલીશાન ગાડીઓમાં ફરો ને અપ ટુ ડેટ ફરો તો જગતની સેવા થાય. તમને જે ફાવે એ સેવા નક્કી કરી લો, પણ લઈને કરો. અને કંઈ ના થાય ગામને નડવાનું બંધ કરો, તો આ મોટી સેવા જ છે ભાઈ. સમજાય? હજુ હોંકારો ન આવતો બરોબર. મેં કીધું આ અડધા આમના ફરીને ચમ બેઠા પણ ટીવીમાં જોતા હોય છે. અને કીધું સારું નહીં મેળ આવતો એક શું. પણ જે આપણી યુવા પેઢી છે એ આ નશાના માર્ગે જતી રહી. અને તમારું સ્વાસ્થ્ય, પૈસો, કીર્તિ, બાપ દાદાની આબરૂ, આ તમામ વસ્તુ 20 રૂપિયાની ઠેલી હાટું ગુમાવો છો ભાઈ. સમજાય? ખોટું નીકળે તમ તાર અહીંયા આવીને કોલર જાળી લેજો. અને હમણાં રાવળ દેવે કીધું ને એમ મેં તો ઠાકરને નક્કી કરેલું છે કે જીવનમાં જો કોઈ કદાચ આ કોલરે હાથ નાખે અને જો ત્રીજો દાડો વટન તો હું ધૂણુંમાં ફેર પડી જાય ભાઈ. ધર્મ લઈને હાલ્યો, કોઈ ધર્મની સા નથી પીધી જગ્યાની મેં ભાઈ. સમજાય? અને આવે છે અસંખ્ય માણા કે ભાઈ દાદાનું નામ સાંભળીને આવે, પણ એમાંય કંઈક નિયમો છે. કારણ કે હું નોકરી ધંધાવાળો માણસ છું ભાઈ. નોકરીએ તો જવું પડશે ને. કોઈ કદાચ માતાજીના મઢે બેહીને રોજ 24 કલાક સેવા કરતા હોય, મને એનો વિરોધ નથી. પણ મેં મારા ઠાકરને નક્કી કર્યું છે કે કદાચ જીવું ને ત્યાં લગીને છેલ્લો શ્વાસ લખાય ને તો લોકોના હિત માટે હશે. બાકી મફતનું તો મારે ન ખાવું ભાઈ. અને કોઈનો હું વિરોધ નથી કરતો. સવારે 7 વાગે ને એટલે નીકળી જવાનું છે, મહેનત મજૂરીએ. તમારું લઈશ ને તો હું મારા ધર્મ સામું નહીં જોઈ શકું ભાઈ. બાકી ટિફિન ખંભે ભરીને નોકરી જઈશ તો એમાં કંઈ ઝાંખપ ન આવવાની ભલામણ. અને કોઈ એવું કહેતું હોય કે આ બધું ના હોય, અંધશ્રદ્ધા, અમુક 5 ચોપડીયું વધુ ભણી જાય એ કે અંધશ્રદ્ધા નથી ભલામણા, બધું હે. અને અત્યારે તો અહીંયા આગળ હારાહારી ડિગ્રીવાળા બે પલોઠિયું વાળીને ભાઈ. મારો કોઈનો વિરોધ નથી, પણ એવું ના બોલશો કે હજુ એ જ યુગ છે. હાલની તારીખમાં કોઈને સાપ ડંખ મારે કે હાલે કોઈને વીસી ડંખ મારે તો મંત્રથી ઉતરશે કે નથી ઉતરતો ભાઈ?
હવે આપણે મંત્ર યંત્ર બેનો ઉપયોગ કરવાનો છે, સમજાય હે? પણ અને હું તો બધાને એ સલાહ આપું છું કે આ કદાચ વ્યસનના માર્ગે જઈને 5-25 રૂપિયા બરબાદ કરો છો ને, એ ઘરમાં બચત કરજો. અને ઘરમાં બચત થતાં કદાચ 2-5 રૂપિયા બચે ને, અને ગામમાં કોઈ કદાચ મોળો માણસ હોય અને એના દીકરી દીકરા ભણાવતા હોય ને ભણવામાં હોશિયાર હોય અને મજૂરી કરીએ જો એને ભણતરમાં ખૂટતું હોય તો એ તમારા 5-25 એને જઈને કહી દેવાનું કે ભાઈ તારા દીકરી દીકરાને ભણાય, એનો ખર્ચો હું પૂરો પાડી. ક્યાંય જો જોવરાવાની જરૂર પડે મારે ભૂવા પણ બંધ કરી દેવાની ભાઈ.